જય શિવશંકર. આજે તો શ્રાવણ મહિનાનું ફર્સ્ટ સોમવાર. સ્ટીબેન વહેલા વહેલા સ્કૂલ હેડ્યા. બોલો ઓમ નમઃ શિવાય. બોલ અલી બોલ. ગુડ મોર્નિંગ. મમ્મી ચા પીધી. પપ્પા મેકવા જાય છે મિસ્ટી સ્કૂલમાં. જો મિસ્ટી લીધો લઈ જાય. લઈ જવું હોય તો કટ્ટું. હા જોવાનું જ છે. તમે ને હારું પડો નીકળવાનું. લપા કેવું ફીલ થાય મિસ્ટી વહેલા વહેલા ને હાર જવાનું? હા તને તો સૂટવાની જ પડી, બીજી કશી પડી જ નહીં. 5 વાગ્યા વગર મોકલું જ નહીં. હા કે મેસ ખાઈ રહી એમ ને? નહીં હજુ મારા બધો કચરો વારવાનો. સારું લઈ 3 વાગે ને તો હમણાં આવે દાદા. બાટલો લીધો પાણીનો? ટાટા શાંતિ. નેહાર જવું પડે એટલી જોર આવે, એટલું જોર આવવાનો તો ને મમ્મી. નેહાર જતો કેટલું જોર આવે. ટાટા બહુ જોર આવે હો ને નેહાર જતો. ઉઠી તાનની 6 વાગ્યાની ઉઠીને રહી બેસી રહી પણ નાવા નથી જતી. બોલ. હા બસ એક જ સવાર. હેડા આપણે આપણું કામ કરીએ. આજે શું હતું? ખાવાનું નહીં, આજે હતું હું એમ. આજનો દિવસ શું હતો એમ? વહેલી નેહાર હતી એટલી ખબર હ. હું હતું એ નહીં ખબર. આ તે ઘેર હું ખાધું નહીં હમણાં તો મારી જોડે બેસી. ખીર ત્યાં જ ખીર ચમકાલી. શ્રાવણ મહિનાનો સોમવાર હતો આજે. ભોલેનાથનો દિવસ હતો. હર હર મહાદેવ. બોલ હર હર મહાદેવ. અમે તાર બની રીંગણા આખા ભરેલા. એને ખબર નહીં. હર હર શંભુ. એને એવી નહીં ખબર કે હું હતું. ખાલી નેહાર વહેલી હતી એટલી ખબર. નેહાર ના જવાનું, નેહાર 4 જવાનું બસ. હા હા મસ્ત બગાડીશ નહીં ને યાર. આઈડિયલ મને બહુ જ હેરાન કરે એટલે મારા બ્લોગ જલ્દી બનતો નહીં. આના કારણે નહીં બનતો મારા. હા મસ્ત લાગે. તો આજે શ્રાવણ મહિનાનો ફર્સ્ટ સોમવાર છે. હર હર મહાદેવ બધા અમારી આખી યુટ્યુબ ફેમિલીને હર હર હું ખીર ખાઈ લીધી. કેવી વાત કરો મિસ્ટી, તું ગોડાઈ જઈ. હું ગોડી થોડી, હું તો બહુ ડાઈ. બધાને ખબર હું જેટલી ડાઈ હું તું જેટલી ગોડી. તારું મોઢું જો કાળી થઈ ગયું. કાળી પોતે કાઢીને બીજાનું ખાવું. આજે 10મા વર્ષનો 6થો દિવસ થઈ ગયો. નો પમદારો. હું પમદાર? પમદાર તારો. પમદાર જેટલા બાળા થયેલી. મમ્મી બનાવ્યા છે આખા રીંગણ ભરેલા. શું બનાવવાનું? શું બનાવવાનું? જો ખોડાઈ જેવું કરે ને એક સોતરાને કાપ કાપ કરે. એમાં વગર નહીં કહેવાય એના. મિસ્ટી તારું ખાવું હતું? पिज्जा, फ्रेंच फ्राई और पनीर. पिज्जा ना पनीर चाहिए. તે હું તો ખાલી પૂછું તને. ખાલી પૂછું જ છું કે તારે હું ખાવું હોય. મારે તારી ઈચ્છા જ હોય.
ના ના પેન મારું પાણીનું શાક ખાવું પનીરનું શાક કાલે ફાઇનલ બરાબર. ઘરે પનીર બનાવીને બની આપી તને. હું પનીર બનાવું છું. ઓલી પનીરમાં તો કાચી પનીર ખાવું મને આખું કાચું એ ખજો ના લે તું તો ભૂખ ભૂખડી માટલી બસ માટલી આટલી માટલા આયરો માટલી હા તો એમ કેટલા આયરો છું માટલા આયરો આટલા આવો આટલા મિસ્ટી બહુ જલ્દી મોટી થાય એવું નહીં લાગતું. પણ હું આટલા આય પછી તું આટલા આવી પછી મારે જેટલી થઈ જાય પછી આપણે બે સેમ સેમ થઈ જઈશું. બધું જીવાની એને બહુ શોખ મોટું થવાનું પણ એકવાર મોટી થાય ખબર પડે પછી વર્તા આવે કે નાની હતી જે સારું હતું. મને ચાકુ તો ખાવો હા મારા ખાનાવાળી ડીશો જો અંદર મેકેલી હા એટલી ગરમી લાગે બપોરે વરસાદ ચાલુ હતો તો તું એ નીચે રી યાર પેલાના નીચે હા તું કરે ડીશ ને મને એમ કે ને ઓલી ગરમ બને પછી ખા ને ભાઈ બધોની દાદા એકલોની જેને ખાવી હોય દાળ હોય એટલે કુકડી બેસતી જ નહીં ખાખા જ કરો નહીં બનાવ દાદી બનાવો તારા ખાના ખાવા ટાઈમ વગરની ખાવા બેઠી એ રકાવી નાખ તને ટાઈમ વગરની કેમ ભૂખ લાગી જાય હાલી હમ ભૂખડ ભૂખડી પોતે પૂછડી ના માર તો ઉપવાસ ચાલે હું થોડી ભૂખડી બે રોટલા જતા હારું બહુ ભૂખ લાગી 6 વાગી છે રસ્તા મારા આરતી ટાઈમ થઈ ગયો અમારે બેઠું તૈયાર આરતીની ડિબેટો થાય મીરા સવારે તો એ પેલી ડિબેટો થઈ જ આરતી કરેલી થઈ જાય હા એના ના કરવી ના કરવી જ ના કરે સારું બનાય બતાવું તો સવારે પંખો કર ને તને તાપ નહીં લાગતો અવાજ કરે ને પંખો તો પાછળ ઝૂલા કર્યો ચલો જોરદાર વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત